જો આ લાલ ડુંગળી છે ઓરિજિનલ જે દેશી આવે ને ડબલ પત્તી જેને કહેવાય ડબલ પત્તી ઓરિજિનલ દેશી આ 400 મહિના હાસવી હોય તો આને કાંઈ ન થાય આ ઓરિજિનલ લાલ જે ડબલ પત્તી કહેવાય આને આ ઈ છે હવે સુરતથી હમણાં 2-4 જણાના ફોન આવ્યા એ કે ડુંગળી અમારે તો કે અહીંયા હજી 25 રૂપિયા 30 રૂપિયા કિલો છે કે આ લાલ ડુંગળી તો એ ત્યાં તમારે છે બાકી આ ખેડૂ લઈને જાય ને અહીંયા મહુવામાં તો કાલનો ભાવ 19 એપ્રિલનો ભાવ 80 રૂપિયાથી 200 રૂપિયા લગીનો આનો ભાવ છે એટલે 10 રૂપિયા કિલો સારામાં સારો માલ થયો 10 રૂપિયાનો કિલો એ તમારા લગી ન આવે ખાવામાં ક્યાં એ બધો એક્સપોર્ટ માલ થઈ જાય અને બાકીનો જે છે એ મેળા માલ હંગરમાં વયો જાય સિટીમાં ખાવામાં પોગે ને એ 120ના આડેગાળે જે ડુંગળી રખાણી હોય ને એ પોગે 120 વાળી પોગે એટલે તમારે 100 રૂપિયા કિલોનો ભાવ છો ખેડૂને કેટલા એવા 6 રૂપિયા કિલો તમારી પાસે 30 રૂપિયા આવે 6 ગણો 7 ગણો ભાવ થાય તો તમારી પાસે આવે અને તોય તમે એમ કહો મોંઘી છે પણ ખેડૂ પાસેથી મોંઘી નથી આવતી આ ખેડૂ પાસેથી તો 5 રૂપિયામાં 4 રૂપિયામાં કિલો દાબી જાય છે 5 રૂપિયા 4 રૂપિયા માલ 80 રૂપિયાથી શરૂઆત કરે આની એટલે 100 રૂપિયા આપે એ પછી આ માર્કેટમાં વેચવાવાળા લઈને આવે લારી ભરે 1000 રૂપિયાની સાંજે 3-4 હજાર રૂપિયા લઈને જાય ખેડૂત 5 મહિના અને વાહે મહેનત કરી હોય ટાઈટ તડકો બધું ખાધું હોય 5 મહિના તો એને શું મળે ખાલી 4 રૂપિયા ને 5 રૂપિયા કિલોના લારીવાળા સવારમાં લઈને વેચવા વયા જાય 1000 રૂપિયાનો માલ ને સાંજે 7 ગણા પૈસા કરીને આવે ને 5 ગણા પૈસા કરીને આવે એક દીની મહેનતમાં વિચારો ખેતી કરાય કે શું કરાય આ ખેડૂતની હાલત જુઓ તમે અને તોય તમે એમ કહો છો કે અમારે અત્યારે હાલમાં 30 રૂપિયા 25 રૂપિયા ભાવ છે સુરતમાં અને અમદાવાદમાં છે જ આજ 19 એપ્રિલની વાત કરું છો 19 એપ્રિલનો ભાવ છે આ મહુવા યાર્ડમાં તમારા કોઈ હોય તો પૂછી જોજો કે લાલ ડુંગળી શું ભાવે જાય છે તો જાય છે 80 રૂપિયાથી 200 રૂપિયા લગી જાય છે લાલ અને આ પાછી ઓરિજિનલ ડબલ પત્તી આવે એ જેવી તેવી નહીં